કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી। આ પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું। 2024-25ના બજેટમાં પણ આશરે 22,000 કરોડ કરતાં પણ વધારે રકમના કામો ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં કેવળ ને કેવળ આદિવાસી સમાજને લાભ પહોંચે, આદિવાસી દીકરા દીકરીઓ મહિલાઓ ખેડૂતો સુધી પહોંચે, એની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એમની ધરોહર જળવાય, એમની સંસ્કૃતિ જળવાય અને એમનો જે પર્યાવરણ માટેનો પ્રેમ જળવાય અને સાથે વિકાસ ગાથામાં વિશ્વ આગળ વધી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતનો આદિવાસી પણ દરેક બાબતમાં અવ્વલ નંબર રહે એની ચિંતા આદરણીય ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે।